ચાલો બાર મિત્રો, આજે હું તમને આલ્ફાબેટ ડી પરથી અંગ્રેજી સ્પેલિંગો જે રોજબરોજ ઉપયોગમાં ઉપયોગી હોય એવા બધા જ સ્પેલિંગો ગુજરાતી મિનિંગ સાથે સંપૂર્ણ વિડીયોમાં શીખવાડીશ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલો સ્પેલિંગ છે ડાન્સ. ડાન્સ એટલે નૃત્ય. DANCE. ડાન્સ એટલે નૃત્ય. ડેન્જર, આપણે નહીં કહેતા ડેન્જર. DANGER. ડેન્જર એટલે જોખમ. જોખમ ભરેલું હોય તો એને ડેન્જર કહેવાય છે. ડાર્ક. DARK. ડાર્ક એટલે અંધારું. ડાર્ક એટલે કાળું હોય, બિલકુલ જે પ્રકાશ ના હોય તેવું. ડોટર. DAUGHTER. ડોટર એટલે દીકરી અથવા પુત્રી. ડે. DAY. ડે એટલે દિવસ. ડેડ. DEAD. ડેડ એટલે મૃત્યુ પામેલું હોય તે. ડેડ. DEAL. ડીલ એટલે વ્યવહાર. ડીલ એટલે વ્યવહાર. DEAR. ડિયર એટલે પ્રિય. આપણે નહીં કહેતા ડિયર ફાધર, ડિયર ફ્રેન્ડ, એ રીતે. તો પ્રિય મિત્ર, પ્રિય ફાધર, એ રીતે. ડેથ. DEATH. ડેથ એટલે મોત અથવા મૃત્યુ. ડિસાઇડ. DECIDE. ડિસાઇડ એટલે નિર્ણય કરવો. ડિસિઝન. DECISION. ડિસિઝન એટલે નિર્ણય. ડીપ. DEEP. ડીપ એટલે ઊંડો. ડિફેન્ડ. DEFEND. ડિફેન્ડ એટલે રક્ષણ કરવું. ડિલે. DELAY. ડિલે એટલે વિલંબ અથવા મોડું કરવું. ડિલિવર. DELIVER. ડિલિવર એટલે પહોંચાડવું. એટલા જ માટે ડિલિવરી શબ્દ અહીંયા વપરાતો હોય છે. તો ડિલિવરી થઈ કે ના થઈ, કુરિયર પહોંચ્યું હોય એના માટે ડિલિવરી શબ્દ અહીંયા બનેલો છે. ડિમાન્ડ. DEMAND. ડિમાન્ડ એટલે માંગ. ડિનાય. DENY. ડિનાય એટલે ના કહેવું અથવા રદ કરવું. ડિપેન્ડ. DEPEND. ડિપેન્ડ એટલે નિર્ભર રહેવું. ડિસ્ક્રાઇબ. DESCRIBE. ડિસ્ક્રાઇબ એટલે વર્ણવું. ડિઝાઇન. DESIGN. ડિઝાઇન એટલે ડિઝાઇન. ડિઝાયર. DESIRE. ડિઝાયર એટલે ઈચ્છા. ડિસ્ટ્રોય. DESTROY. ડિસ્ટ્રોય એટલે નષ્ટ કરવું. ડિટેલ. DETAIL. ડિટેલ એટલે વિગત અથવા માહિતી. ડેવલપ. DEVELOP. ડેવલપ એટલે વિકાસ કરવો. આપણે નહીં કહેતા અહીંયા ડેવલપ કરવાનું છે, વિકાસ કરવાનો છે, એ રીતે. ડિવાઇસ. DEVICE. ડિવાઇસ એટલે ઉપકરણ, એટલે વસ્તુ અથવા ઉપકરણ એવા અર્થની અંદર. ડાઈ. DIE. ડાઈ એટલે મૃત્યુ પામવું. ડિફરન્ટ. DIFFERENT. ડિફરન્ટ એટલે અલગ, એટલે જુદું પડતું હોય એવું, એના અર્થમાં ડિફરન્ટ. ડિફિકલ્ટ. DIFFICULT. ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, મુશ્કેલી ભર્યું હોય, બરાબર. ડિનર. DINNER. ડિનર એટલે રાત્રિ ભોજન. રાત્રિના સમયમાં જે આપણે ભોજન ખાઈએ તેને ડિનર કહેવાય છે. ડાયરેક્ટ. DIRECT. ડાયરેક્ટ એટલે સીધું. ડિસ્કવર. DISCOVER.
COVER ડિસ્કવર એટલે શોધવું. ડિસ્કસ DISCUSS ડિસ્કસ એટલે ચર્ચા કરવી. આપણે નહીં કહેતા કે આ વિશે આપણે ડિસ્કસ કરી લઈએ, ચર્ચા કરી લઈએ, તેના અર્થમાં. ડિઝીઝ DISEASE ડિઝીઝ એટલે રોગ. કોઈ દર્દીને કયો રોગ થયો છે તેના અર્થમાં આ ડિઝીઝ ઇંગ્લિશ શબ્દ વપરાતો હોય છે. ડીશ DISH ડીશ એટલે આમ તો ડીશ એટલે ડીશ જ થાય, પરંતુ ડીશ કઈ બનાવવામાં આવી છે, વાનગી કઈ છે, તેના અર્થમાં ડીશ શબ્દ વપરાતો હોય છે. ડિસ્ટન્સ DISTANCE ડિસ્ટન્સ એટલે બે વચ્ચેનું અંતર અથવા દૂર એવા અર્થમાં પણ વપરાય છે. કે આપણે એ કહેતા અહીંયાથી મારાથી આ ડિસ્ટન્સ રાખ, તો અહીંયાથી દૂર ઊભો રહે, એના અર્થમાં. ડિવાઈડ DIVIDE ડિવાઈડ એટલે વિભાજિત કરવું. ડોક્ટર DOCTOR ડોક્ટર એટલે ડોક્ટર. DOG ડોગ એટલે કૂતરો. DOOR ડોર એટલે દ્વાર અથવા દરવાજો. DOWN ડાઉન એટલે નીચે. DRAW ડ્રો એટલે દોરવું. DREM ડ્રીમ એટલે સપનું, સ્વપ્ન. DRESS ડ્રેસ એટલે કપડાં. પહેરવેશના અર્થમાં પણ ડ્રેસ વાપરી શકાય. ડ્રિંક DRINK ડ્રિંક એટલે પીવું. DRIVE ડ્રાઈવ એટલે ચલાવવું. ડ્રોપ DROP ડ્રોપ એટલે છોડવું. આપણે નહીં કહેતા અહીંયા મને ડ્રોપ કરી દો, એટલે કે છોડી જાઓ તે. ડ્રાય DRY ડ્રાય એટલે સૂકવું. ડક DUCK ડક એટલે બતક. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય અને અમને સપોર્ટ કરવાની ઈચ્છા હોય તો જરૂરથી લાઈક કરો, વધુને વધુ શેર કરો, સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહેશે.